લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લાખણી ખાતે હિંદવાણી રાજપૂત સમાજના પ્રમુખ ડોક્ટર ઉદયસિંહ રાજપૂતે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી. લાખણી ખાતે હિંદવાણી રાજપૂત સમાજના પ્રમુખ ડોક્ટર ઉદયસિંહ રાજપૂત દ્વારા યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે આજના યુવાનો વ્યસન જેવી ખરાબ આદતોમાંથી બહાર આવી શિક્ષણ અને સારા સંસ્કારો તરફ આગળ વધે તે સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે શિક્ષણ જ સમાજ અને પરિવારના વિકાસનો મજબૂત આધાર છે. યુવાનો પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહેનત, શિસ્ત અને શિક્ષણને પ્રાથમિકતા આપે તો સમાજ વધુ પ્રગતિ કરી શકે છે. ડૉક્ટર ઉદયસિંહ રાજપૂતે યુવાનોને વ્યસનથી દૂર રહી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી. અહેવાલ રાજપૂત રૂડાભાઈ લાખણી. વિદ્યાર્થીઓને ડિજિટલ ક્લાસરૂમ, પ્રાથમિક સારવાર અને સાહેબ એવા પણ એક અમારા સમાજના અગ્રણી અને પ્રમુખ પણ છે, તો સાહેબ એક સમાજ વિશે પણ આપ શું બે શબ્દ કહેશો? હા, સમાજમાં તો અત્યારે મારી દૃષ્ટિએ આજથી હું 25 વર્ષ પહેલાંની જ્યારે જો વાત કરવા જઈએ તો આ સમાજની અંદર વ્યસનની અંદર પણ એટલી બધી વ્યાપેલી હતી, એટલા બધા કુરિવાજો પણ વ્યાપેલા હતા. પણ એનો બધો જો કોઈને શ્રેય જતો હોય તો શ્રેય શિક્ષણને હું આપી શકું કે ભાઈ આ સમાજની અંદર જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધ્યો, દીકરા દીકરીઓ શિક્ષિત થતા ગયા. અને આમે રાજપૂત સમાજ એટલે રાજપૂત સમાજ વિશે કંઈ વિશેષ કંઈ કહેવાનું ના હોય, જેમ કે મોરના ઈંડા ચિતરવાના ના હોય, પણ સમયને સંજોગો અનુકૂળ એવો સમય આવ્યો છે કે જેના કારણેથી અમારો સમાજ વ્યસનમાં પણ ગળાડૂબ રહ્યો અને સાથે સાથે કુરિવાજો સાથે પણ ગળાડૂબ રહ્યો. પણ આજની તારીખે હવે અમારા સમાજમાં લગભગ મોટા ભાગે જે યુવા વર્ગ છે એ વ્યસનથી બિલકુલ મુક્ત છે. શિક્ષણ તરફ એમણે ખૂબ ભૂખ લાગી છે. સતત મજૂરી પ્રયત્નો કરી, આગળ પાછળ જઈને અભ્યાસ કરીને, કોચિંગ ક્લાસ મેળવીને અને સાથે સાથે અમે પણ એટલે જ મહેનત મજૂરી કરીએ છીએ કે ભાઈ મારો પ્રયત્ન તો એવો છે કે ભાઈ આ શિક્ષણનું કાર્ય છે એ પરબનું કાર્ય કહેવાય. પરબની અંદર દરેક માણસ પાણી પી શકે એમ. તો મારો તો અભિગમ એવો જ છે કે ભાઈ લવાણા અને લવાણાની આજુબાજુની 18 આલમના કોઈપણ સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ મેળવે, સાથે સાથે વ્યસન મુક્ત બને અને પોતાના પર પગભર થાય. અને એવી રીતે જેમ અમારો સમાજ અત્યારે આગળ આવ્યો છે એમ એમનો સમાજ પણ આગળ આવે એ દિશામાં પ્રયત્ન કરવાના છે. છતાં હું હિંદવાણી રાજપૂત સમાજમાંથી આવું છું તો મારો પ્રેફરન્સ પહેલો મારા સમાજને હોય. અમારા સમાજે પણ ઘણી બધી પ્રગતિ કરી છે. અત્યારે ગાંધીનગર મુકામે અમે અમારા પોતાના સમાજના સ્વતંત્ર 2 ભવનો લીધા છે. એક ભવન દીકરીઓ માટે છે, એક ભવન ભાઈઓ માટે છે. આજની તારીખમાં પણ છેલ્લા લગભગ 4 વર્ષથી દીકરા દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે. સરસ રીતે ભવનોનું સુંદર આયોજન થાય છે. એટલે હું તો ચોક્કસ આ બધો જો કોઈ સમાજને આજે ઉદ્ધાર અને ઉત્થાન જો થયું હોય તો એ શિક્ષણ થકી થયું છે એવું મારું માનવું છે. ચાલો મિત્રો, સાહેબનો ખૂબ ખૂબ આભાર.